સાવધાન, ઓનલાઈન ટ્રેડિંગ સર્ચ કરો છો. સુરતના શખ્સે ગુમાવ્યા 25 લાખ, જાણો ઠગોની નવી મોડસ ઓપરેન્ડી. જો તમે પણ સોશિયલ મીડિયા પર ગોલ્ડ ટ્રેડિંગ કે વધુ નફાની લાલચ આપતી લિંક્સ પર વિશ્વાસ કરો છો તો આ અહેવાલ તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના એક ફરિયાદી સાથે ગોલ્ડ ટ્રેડિંગના નામે 25,75,000 રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે હાલોલ ખાતેથી ઝડપી પાડ્યો છે. તમે પણ સોશિયલ મીડિયા પર ગોલ્ડ ટ્રેડિંગ કે વધુ નફાની લાલચ આપતી લિંક્સ પર વિશ્વાસ કરો છો તો આ અહેવાલ તમારા માટે ચેતવણી સમાન છે. સુરતના એક ફરિયાદી સાથે ગોલ્ડ ટ્રેડિંગના નામે 25,75,000 રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે હાલોલ ખાતેથી આરોપી ઘનશ્યામભાઈ કનુભાઈ મોહનલાલ ઠક્કર, ઉંમર વર્ષ 46, ધંધો બેકાર, અભ્યાસ BCom, રહે ઘર નંબર 11, ઘનશ્યામનગર, યુવરાજ હોટલની પાસે, હાલોલ બસ સ્ટેશન, હાલોલ, જિલ્લો પંચમહાલની ધરપકડ કરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું. અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે. અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે. અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે. એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે. આરોપીનો અભ્યાસ કેટલો છે? એ BCom પાસ્ડ આઉટ છે પણ હાલ બેરોજગાર જેવું છે તો એટલે આ ધંધામાં પડી ગયું છે. આમાં ટોટલ કેટલા જણા છે અને કઈ રીતનું આગળ જે તપાસ છે એ યુપી, વૃંદાવન અથવા તો દિલ્હી સુધી જશે કેમ કે આરોપીને હાવ ચોક્કસ સરનામું કે પૂરું નામ નથી ખબર. એ ફક્ત રૂબરૂ જઈને એમને ચહેરાથી ઓળખ એમને ખબર છે કે કોને એમને અકાઉન્ટ કિટ આપ્યું છે. આરોપીઓ કેટલા છે? હાલ 2 નાસ્તા ફરતા આરોપીઓ છે આપણી સામે. ઓકે. અને ફરિયાદી છે એ શું કરે છે? એનું બેકગ્રાઉન્ડ શું છે? એ ધંધો કરે છે. શાનો? કઈ ટાર્ગેટ કોને કઈ રીતે કરતા હતા? અને આપણે એકચ્યુઅલી જ્યારે સર્ચ કરીએ ને તો એ લોકોને આપણું ડેટા મળી જાય છે. તમે જે રીતે સર્ચ કરો તો તમે અગર ગોલ્ડ માઇનિંગ કે ગોલ્ડ ટ્રેડિંગ, ફોરેક્સ ટ્રેડિંગ આવું બધું ટેલિગ્રામ અથવા તો સોશિયલ મીડિયા પર સર્ચ કરો તો જે લોકો એવી રીલ ચલાવતા હોય કે એડવર્ટિઝમેન્ટ ચલાવતા હોય તો એમને તમારો ડેટા મળી જાય. પછી એ લોકો સામેથી કોલ કરીને એમને જણાવે કે હું આ કંપનીથી વાત કરું છું અને આમાં મારા કંપની દ્વારા તમે અગર ગોલ્ડમાં ટ્રેડિંગ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ કહીને લાલચમાં આવીને જે વિક્ટિમ હોય તો એ લોકો પછી ફસી જાય એમને પૈસા ટ્રાન્સફર કરી દે. શું કહેશો? લોકોને કેવી રીતે અપીલ કરશો? હું બધાને અપીલ કરીશ કે તમે અગર જ્યારે કોઈ પણ અગર ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું હોય તો સેબી સર્ટિફાઈડ જે બ્રોકર્સ હોય એમને દ્વારા જ કરવાનું અથવા તો તમારા બેંકમાં ડીમેટ અકાઉન્ટ ખોલાવીને એવી રીતે કરવાનું કેમ કે એ લોકો જે સોશિયલ મીડિયા મારફતે તમને કોલ કરે અને જેમનું તમને કોઈ ઓળખ ના હોય તો એવા લોકો પર વિશ્વાસ નથી કરવાનું કેમ કે ખરેખર એ લોકો છેતરપિંડી જ કરે છે.